ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર નગરપાલિકાની ચૂંટણી અન્વયે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ કોડીનારની મુલાકાત લઈ ચૂંટણીની તૈયારી અંગે નિરીક્ષણ કર્યું હતું। અહીં મુખ્યત્વે બે પક્ષ ભાજપ અને કોંગ્રેસ મેદાને છે। જો કે ભાજપના 4 ઉમેદવારો બિનહરીફ થયા છે, તો કેટલાક કોંગ્રેસી ઉમેદવારોએ ભાજપને ટેકો જાહેર કરી દીધો છે। आप जाओ जब 16 तारीखे कोડીનાર नगरपालिकाની ચૂંટણી છે અને એના અંદરમાં અમે અમારા એસપી સાહેબને અમારી સમગ્ર ટીમ છે એ ચૂંટણી તૈયારીની સમીક્ષા કરવા માટે અત્યારે આવ્યા છીએ। આપણા 14 એના લોકેશન છે, 32 બૂથો છે। એનું જે ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર છે એ આ મ્યુનિસિપલ હાઈસ્કૂલ કોડીનાર ખાતે છે। કાઉન્ટિંગ પણ આ જ જગ્યાએ થવાનું છે અને અમે આની સમીક્ષા કરશું। અમારા તમામ જનોને નિમણૂક થઈ ગઈ છે, પ્લસ દરેક જગ્યાએ પૂરતો બંદોબસ્ત અમે ગોઠવી દીધો છે। સતત પોલીસનું પેટ્રોલિંગ અને અમારા ઝોનનું પેટ્રોલિંગ ચાલુ રહેશે। ગીર સોમનાથ જિલ્લામાં જેટલી પણ નગરપાલિકા કોડીનાર ઉપરાંત જે તાલુકા પંચાયતની ચૂંટણી છે એમાં અત્યારે અમે કોડીનાર વિઝિટમાં આવ્યા છીએ અને કોડીનારમાં કુલ 32 બૂથ છે, બધા જ સંવેદનશીલ છે। 32 બૂથમાં 14 બિલ્ડિંગ છે। ઇલેક્શન કમિશનના ક્રાઇટેરિયા મુજબ તમામ જગ્યાએ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। એ ઉપરાંત જિલ્લાની ક્યુઆરટી અને બાકીના જે પોલીસ સ્ટાફ છે, વધારાનો પોલીસ સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે। પેટ્રોલિંગ ચાલુ છે। છેલ્લા 15 દિવસથી દરરોજ સાંજે ફૂટ માર્ચ થઈ રહી છે, પ્રોહિબિશનની કામગીરી થઈ રહી છે।